જોઈ રહ્યા છો ટીવી9 ગુજરાતી, આપની સાથે હું છું વિધિ। સૌથી પહેલા વાત કરવી છે વાયરસની એન્ટ્રીને લઈને અને સાથે પણ પૂછવું છે કે આપણે કેટલા તૈયાર છીએ। તો અગત્યના સમાચાર એ મળી રહ્યા છે કે એચએમપીવી વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચન કરાયું છે। વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ચપેટમાં આવી શકે છે। આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થાય છે। શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે સરકારે નિયમો જાહેર કર્યા છે। આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે અંગે પણ સરકારે ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરવી છે। શું કરવું શું ન કરવું તેની વિગતો પણ આપને આપી દઈએ। કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પાસે રૂમાલ રાખવો, નિયમિત રીતે હાથને સાબુથી જ ધોવા, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું, વધુ પડતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો। આ તમામ બાબતો એવી છે કે જેને ખાસ રીતે કરવી આ વાયરસથી રક્ષણ માટે। શું ન કરવું એ પણ સમજી લઈએ। જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ન કરો। ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ સહિત અન્ય સાધન સામગ્રીને પણ અડવું નહીં। જાતે દવા લેવાનું ટાળો। નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો અને પછી જ દવા લો। એચએમપીવી વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું છે। એચએમપીવી વાયરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે। દેશમાં કુલ 3, તેમાંથી રાજ્યમાં એક 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે। ત્યારે સ્વાભાવિક છે કે આ વાયરસને લઈને અત્યારે લોકોમાં ફફડાટ છે, પરંતુ શું કરવું અને શું ન કરવું જો એ બાબતને ધ્યાનમાં રાખી લેવામાં આવે અને ગાઈડલાઈન અનુસરવામાં આવે તો ચોક્કસપણે આ વાયરસથી બચી શકાય છે। ખાસ તો જાતે દવા ન લઈ લેવી, નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું, આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરવી અને તેમના સૂચન બાદ તેમની પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ જ લો। એટલું જ નહીં, હાથ જે છે તેને આંખ, નાક કે મોંની નજીક ન લઈ જાઓ। ચેપગ્રસ્ત વ્યક્તિની પણ નજીક ન રહો। તેમને વાપરેલી વસ્તુઓનો ઉપયોગ ન કરો, કારણ કે શ્વાસને લગતી આ જે ચેપી રોગ છે તે તેનાથી વધુ ફેલાતો હોય છે। ત્યારે આ તમામ જો બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસપણે બીમારીથી બચી શકાય છે। રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જે છે તે જાહેર કરવામાં આવી છે। જો છીંક કે ઉધરસ જેવું તમને જણાય છે તો તમારો અલગ રૂમાલ તમારી પાસે રાખો। નિયમિત રીતે થોડી વારે હાથને ધુઓ, એ પણ સાબુથી ધુઓ કે જેથી હાથમાં રહેલા જો કોઈ કીટાણુ છે તો તેનો નાશ થઈ જાય। પાણી જે છે તેને વધુ પીવાનો આગ્રહ રાખવો જોઈએ અને બહારનું જમવાનું ટાળી પૌષ્ટિક સમતોલ આહાર લેવો જોઈએ। આટલું કરવા માત્રથી પણ વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને તેનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધવાથી સામેના વાયરસની સામે શરીર ફાઇટ કરી શકે છે। તો આ પ્રમાણે કેટલાક બેઝિક નિયમો છે કે જેનું આપણે પાલન કરી શકીએ, પરંતુ એચએમપીવી જે છે તેનાથી સ્વાભાવિકપણે અત્યારે એક ફફડાટ છે, પરંતુ તેને દૂર કરવા માટેના ઉપાયો પણ છે અને રાજ્ય સરકાર પણ હવે આ વાયરસના જે લક્ષણો છે એ તમામ ઉપર ખૂબ નજીકથી નજર અત્યારે રાખી રહી છે। ખાસ તો નાના બાળકો હોય, વૃદ્ધો હોય, તેઓએ તકેદારી રાખવી કે જેથી તેઓ આ રોગની વાયરસની ઝપેટમાં ન આવી જાય। સ્વાભાવિક રીતે નાના બાળકો અને વૃદ્ધોની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી સ્ટ્રોંગ હોતી નથી કે જેના કારણે, અથવા તો જો કોમોર્બિડિટી છે, અન્ય કોઈ રોગ છે તો પણ થોડું સંભાળવું। વાતાવરણ પર એક તરફ એવું છે, ઠંડીનો સમય છે અને બીજી તરફ આ ચેપગ્રસ્ત બીમારીઓ આ સમય વધુ ફેલાતી હોય છે। ત્યારે શું કરવું અને શું ન કરવું એ સમજી લેવું ખૂબ જરૂરી છે। આપણે કહી દઈએ કે બાળક અત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ સામે આવ્યો છે। વધુ વિગતો મેળવીએ। મારા પોલિટિકલ એડિટર કિંજલ આપણી સાથે તે જોડાયા છે। કિંજલ, જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી, શું સ્પષ્ટતા તેમાં છે? કઈ બાબતો એવી છે કે જે લોકો અત્યારથી જો સમજી લે અને એનું અનુસરણ કરે તો આ વાયરસથી બચી શકાય?
जी बिल्कुल विधि જે પ્રમાણે આપણે પણ સતત દર્શકોને બતાવી રહ્યા છે કે સાવચેતી રાખવાની જરૂરત છે, ડરવાની જરૂરત નથી. ખાસ કરીને જે રીતે દેશભરમાં કોરોનાનું સંક્રમણ થયું હતું અને ત્યારબાદ જે વાયરસ છે એ એક બાદ એક આપણે જોયા છે કે કોરોનાના પણ અનેક જે વાયરસ હતા એ આપણે જોવા મળ્યા હતા. ત્યારે આ વાયરસ થોડોક એટલે ચિંતાજનક છે કેમ કે આ વાયરસના પણ જે લક્ષણો છે તે કોરોનાનો જે પ્રથમ વખતે કોરોના હતું અને એ જેટલું સિવિયર હતું તે પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. અને એ જ કારણ છે કે જે કહી શકાય કે જે ડિસ્ટન્સવાળી વાત કોરોના સમય પર હતી કે સોશિયલ ડિસ્ટન્સ છે તે રાખવું જરૂરી છે, ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ, સતત કહી શકાય કે પોતાના જે હાથ છે તે સાફ કરવા જોઈએ, જરૂર ન હોય તો જે કહી શકાય કે પોતાના જ હાથને આંખ કાન નાક સુધી સ્પર્શ છે તે ન થવો જોઈએ. આ જે પ્રકારની વાતો છે તે કરવામાં આવી છે. તેની સાથે જ એક મહત્વનું સૂચન એ પણ છે કે જે પણ લોકોને કોઈ પણ શ્વાસોચ્છ્વાસની તકલીફ હોય તો તેમણે જાતે કોઈપણ પ્રકારની જે દવાઓ છે તે ન લેવી જોઈએ. તરત જ કહી શકાય કે નજીકની હોસ્પિટલનો સંપર્ક છે તે કરવો જોઈએ. આવશ્યક ન હોય તો ભીડભાડવાળી જગ્યાએ જવું ટાળવું જોઈએ. જરૂરી ન હોય તો અલગ અલગ પ્રકારના જે પ્રવાસ છે તે પણ ટાળવા જોઈએ. ખાસ કરીને પાણી છે સૌથી વધારે પીવું જોઈએ અને તેની સાથે જ હંમેશા પોતાની જે કહી શકાય કે જે ફ્રીક્વન્સી છે, કેપેસિટી છે તે મજબૂત કરવા માટે, ઇમ્યુનિટી મજબૂત કરવા માટે પૌષ્ટિક ખોરાક છે તે લેવો જોઈએ. તો આ એક જે જનરલ ગાઈડલાઇન છે તે આપવામાં આવી છે અને આ એ ગાઈડલાઇન છે વિધિ કે જે લોકોએ શું કરવું જોઈએ તે પ્રકારની વાત છે. પરંતુ હવે ગુજરાત માટે ચિંતાજનક વિષય એટલે પણ છે કેમ કે પ્રથમ કેસ છે તે ડિટેક્ટ થઈ ચૂક્યો છે. અમદાવાદની અંદર જ 2 મહિનાના બાળકને આ જે વાયરસ છે તે જોવા મળ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા હવે શું કેવા પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવશે કેમ કે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હજુ સુધી એરપોર્ટો ઉપર જે પણ જે ટુરિસ્ટ આવે છે તેમને લઈને કોઈ ખાસ ગાઈડલાઇન છે તે જાહેર કરવામાં નથી આવી. ખાસ કરીને જે હોસ્પિટલોની વાત કરવામાં આવે તો હોસ્પિટલોમાં કેવા પ્રકારની કામગીરી રહેશે, કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવશે. જો સંખ્યા વધારે હોય છે, કદાચ જો આ પ્રકારના જે સંક્રમણ છે તે વધારે થાય તો કોરોનાની જેમ અલગથી કહી શકાય કે કોઈ સરકારની તૈયારી છે કે નહીં, પ્રાઇવેટ કે જે સરકારી હોસ્પિટલોમાં છે ત્યાં અલગ પ્રકારની બેડની સુવિધા કરવામાં આવશે કે નહીં, એ જે સરકાર તરફથી તૈયારી અને આરોગ્ય વિભાગની વ્યવસ્થા છે તેને લઈને આજ સાંજ સુધીમાં સ્પષ્ટતા છે તે થઈ શકે છે. લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેની જે ગાઈડલાઇન છે તે સરકારે આપી છે. તેની સાથે જ ડરવાની જરૂર નથી, માત્ર સાવધાની રાખવાની જરૂરત છે તે પ્રકારની પણ વાત સરકારે કરી છે. ઓકે કિંજલ, તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે કિંજલ આપી રહ્યા છે કે વ્યક્તિગત રીતે શું કરવું શું ન કરવું તેની ગાઈડલાઇન ચોક્કસપણે બહાર પડી છે. પરંતુ ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઇન હોસ્પિટલ્સને લઈને નિયમો પણ નક્કી થશે. જિગ્નેશ પટેલ એ પણ વધુ વિગતો અત્યારે આપી રહ્યા છે. જિગ્નેશ, એક તરફ ચોક્કસપણે એક ગાઈડલાઇન જાહેર થઈ છે કે જેમાં વ્યક્તિએ શું કરવું શું ન કરવું ને લઈને સ્પષ્ટતા કરાય છે, પરંતુ હજુ ઘણી બાબતોની સ્પષ્ટતા બાકી